નમસ્કાર, હું ગાર્ગીજન કલેક્ટર છોટાઉદેપુર. સંકલ્પ વિદ્યોદય વિદ્યાના ઉદયનો આ સંકલ્પ માત્ર 2 શાળાઓ પૂરતું નથી, પરંતુ જિલ્લામાં 100% સંતૃપ્તિના લક્ષ્ય સુધી પહોંચવાનો અમારો મક્કમ નિર્ધાર છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તાજેતરમાં થયેલા સર્વેના આધારે જિલ્લામાં સુવિધાના અભાવે ચાલતી વધુ 14 શાળાઓ જે ઝૂંપડામાં અત્યારે ચાલે છે એના માટે સંકલ્પ વિદ્યોદય સ્માર્ટ કન્ટેનર સ્કૂલના આયોજન જિલ્લાની વિવિધ ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે, જેમાં નસવાડી તાલુકાની 2 સ્કૂલ, કવાંટની 6 સ્કૂલ અને બોડેલી તાલુકાની 6 સ્કૂલ એમ કુલ મળીને 14 નવી સ્માર્ટ કન્ટેનર સ્કૂલના આયોજન કરવામાં આવશે. અમારો સંકલ્પ માત્ર નવી ઇમારતો ઊભી કરવાનો નથી. અમારો સંકલ્પ છે જિલ્લાના દરેક બાળકને, છેવાડાના સુધીના જે બાળક છે એમને સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને ટેકનોલોજી આધારિત શિક્ષણ ઉપલબ્ધ થશે. વિદ્યાના ઉદય માટેનો આ સંકલ્પ હવે સમગ્ર જિલ્લામાં વિસ્તરી રહ્યું છે. જિલ્લામાં 100% સંતૃપ્તિના લક્ષ્ય તરફ જિલ્લા વહીવટીતંત્ર મક્કમ પગલાં ભરી રહ્યું છે. ઝૂંપડામાં ચાલતું શિક્ષણ હવે ભૂતકાળ બનશે. શિક્ષણનો સંકલ્પ, વિદ્યાનો ઉદય એટલે સંકલ્પ વિદ્યોદય. ધન્યવાદ.